ફાઇનલી ફેસબુકે આપણને બ્રાન્ડ ડીલ્સનો જે ઓપ્શન છે એ આપી દીધું છે। તમને બધી વસ્તુ બતાવું છું। તમે જોઈ શકો છો મારા પ્રોફાઇલમાં જેવું ક્લિક કરું છું, જેવું ડેશબોર્ડ ઉપર મેં ક્લિક કરું છું, મોનેટાઇઝેશન ઉપર ક્લિક કરું છું, તો અહીંયા જેવું સ્ક્રોલ કરું ને મિત્રો, તો તમે જોઈ શકો છો બોટમની અંદર લખેલું આવી ગયું છે બ્રાન્ડ ડીલ્સ, અને એની સામે એક્ટિવેશનનો ઓપ્શન પણ આપણને મળી ગયો છે। મતલબ ફેસબુકની અંદર જે બ્રાન્ડ ડીલ્સનો જે ઓપ્શન આવતો હતો એ હવે મારે એક્ટિવેટ થઈ ગયો છે। લાઈવ આ વિડીયોઝની અંદર તમને જેને છે ને સેટઅપ કરીને બતાવવાનો છું, અને બ્રાન્ડ ડીલ્સથી પૈસા કઈ રીતે તમે કમાઈ શકો છો એ પણ આ વિડીયોઝની અંદર તમને સમજાવવાનું છે। એટલા માટે વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડી જાય કે બ્રાન્ડ ડીલથી પૈસા કઈ રીતે ફેસબુકની અંદર આવે છે। મિત્રો, જો તમને પણ આ ઓપ્શન મળી ગયો હોય અને ન ખબર હોય કે આને કઈ રીતે એક્ટિવેટ કરવો, તો આજના આ વિડીયોની અંદર તમને ખબર પડી જાય। વિડીયો પૂરો જોજો એટલે બધી જ વસ્તુ તમને ડિટેલમાં ખબર પડી જવાની છે। મિત્રો, હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, જો આવું ઓપ્શન આવી જાય ને એટલે તમારી સામે આને એક્ટિવેટનું બટન આવી જશે। એક્ટિવેટનું બટન ઉપર તમારે સિમ્પલ ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરતા પહેલાં મતલબ તમને સમજાવી દો કે બ્રાન્ડ ડીલ્સ જે ઓપ્શન છે એ શું છે અને એ પૈસા એની અંદરથી કઈ રીતે તમારે કમાવાના છે। મિત્રો, તો જેવું હું એની ઉપર ક્લિક કરું છું ને મિત્રો, એટલે તમે જો આ ટાઈપનો ઓપ્શન આપણી સામે આવી જાય છે। મિત્રો, હવે એમ બધી વસ્તુ લખેલી છે મિત્રો, જેમ કે લખેલું છે શેર યોર ફેસબુક ઇનસાઇટ, ઇન્ક્રીઝ યોર વિઝિબિલિટી, ગેટ ડિસ્કવર બાય બ્રાન્ડ્સ। મતલબ સિમ્પલ તમને વસ્તુ સમજાવી દો કે ભાઈ આ જે ઓપ્શન છે ને એનાથી પૈસા તમે એ રીતે કમાઈ શકશો। જેવું તમે આમાં સેટઅપ કરશો, જોઈન થઈ જશો મિત્રો, એટલે તમારી જે પ્રોફાઇલ છે ને એ બ્રાન્ડ ડીલ્સ જે મોટી મોટી કંપનીઓ હોય જે તમને પ્રમોશન આપવા માગતી હોય, તમારી પાસે જે એડ્સ કરાવવા માગતી હોય ને, તો એની પાસે પ્રોફાઇલ તમારી જતી હોય છે। તો એ તમારી પાસે જતી હોય છે, તો જે તમને છે ને મતલબ સિમ્પલ તમને કહી દો કે ભાઈ આ ઓપ્શનથી તમને છે ને સ્પોન્સરશિપ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે। જો તમારા ફેસબુકની અંદર સારા એવા ફોલોવર્સ હોય, સારું એવું એન્ગેજમેન્ટ આવતું હોય, સારી એવી તમારી રીચ હોય, તો ફેસબુકની અંદર હવે આ ઓપ્શનથી તમને છે ને સ્પોન્સરશિપ પણ મળવાની ચાલુ થઈ જાય છે। મિત્રો, તો આ ઓપ્શન એક છે ને ફેસબુકની અંદર બહુ સારો એવો છે કે ભાઈ તમને સ્પોન્સરશિપ પણ મળશે, એટલે સામેથી તમારી સામે છે ને કંપનીઓ આવશે અને તમને સ્પોન્સરશિપ આપશે મિત્રો આ ઓપ્શન થ્રુ। મિત્રો, તો હવે તમારે સિમ્પલ કરવાનું છે શું, ચાલો તો આ તમને વસ્તુ બતાવી દઉં। બાકી આ સિમ્પલ બધું જે છે ને ડિટેલની અંદર બધું લખેલું છે, તમે ચાહો તો બધી જ વસ્તુ તમે વાંચી શકો છો। મિત્રો, જે લખેલું છે બધી જ વસ્તુ। હવે નીચે આપણને એક ઓપ્શન મળે છે મિત્રો સપોર્ટ હોમ, તો ત્યાં તમારે છે ને ક્લિક કરો તો બધું ડિટેલમાં તમને જોવા મળશે। બાકી આપણે સિમ્પલ શું કરવાનું છે, નીચે આપણને એક બોટમની અંદર એક ઓપ્શન જોવા મળે છે જોઈન નાવ, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો ને મિત્રો, એટલે જો એ લખેલું હોય છે યુ આર રેડી, મતલબ મારું સેટઅપ થઈ ગયું। જેવું જોઈન પર મેં ક્લિક કર્યું તો સીધું જ મારું यहाँ પર સેટઅપ થઈ ગયું છે। મિત્રો, જો હું મારું જોઈન પણ થઈ ગયો, અને લખેલું આવ્યું છે બ્રાન્ડ ડીલ્સ। હું જેવું ત્યાં ક્લિક કરીશ ને મિત્રો, એટલે જો આ જે છે ને આ રીતે સીધું ઓપન થઈ જાય। અહીંયા લખેલું આવી ગયું છે યુ આર ડિસ્કવરેબલ ઓન મેટા ક્રિએટર માર્કેટ પ્લેસ, મતલબ મેટાનું જે માર્કેટ પ્લેસ છે એની અંદર તમારી પ્રોફાઇલ છે ને ડિસ્કવર થવાની ચાલુ થઈ ગઈ છે। મતલબ જે મેટાની અંદર જે ક્રિએટર છે, માર્કેટ પ્લેસ છે આખું, બરોબર, એની અંદર તમારી પ્રોફાઇલ વિઝિબલ થઈ ગઈ છે, અને મોટી મોટી કંપનીઓ સાથે જે લોકો સ્પોન્સરશિપ કરાવવા માગે છે એની સામે તમારી જે પ્રોફાઇલ છે ને એ હવેથી શો થવાની ચાલુ થઈ જશે, એવું ટૂંકમાં ફેસબુક અહીંયા બતાવે છે। અને જો આપણે ઇનેબલ છે ને ઇનેબલનું બટન પણ આપણને અહીંયા લાગી ગયેલું છે, અહીંયા બતાવી દે છે કે ભાઈ ઇનેબલ, મતલબ તમારો આ ઓપ્શન બ્રાન્ડ ડીનો ઇનેબલ પણ થઈ ગયો છે। મિત્રો, બસ સિમ્પલ આ રીતે તમારે જે છે ને એ કરવાનું છે। બાકી હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું, સિમ્પલ તમારે રેગ્યુલરલી ફેસબુકની અંદર કન્ટેન્ટ નાખતું રહેવાનું છે। ફોલોવર સારા એવા છે, વ્યૂઝ સારા એવા આવતા છે। તમને ખબર હોય છે મિત્રો, ફેસબુકની અંદર જે છે ને વ્યૂઝ બહુ આવે છે, બહુ સારા એવા વ્યૂઝ આવે છે, તો તમને ફેસબુકની અંદરથી બ્રાન્ડ ડીલ્સ પણ જે છે એ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે। મિત્રો, જો તમને આ ઓપ્શન મળી ગયો હોય તો ભાઈ આ ઓપ્શનને એક્ટિવેટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને તમારી પાસે પણ સ્પોન્સરશિપ આવવાનું ચાલુ થઈ જશે। મિત્રો, તો આ રીતે તમારે સેટઅપ કરી દેવાનું છે, અને સ્પોન્સરશિપ પણ તમારે ફેસબુકની અંદરથી લેવાનું ચાલુ કરી દેવાનું છે। બાકી તમને ખબર હોય છે ફેસબુકની અંદર આપણે બહુ બધા મલ્ટિપલ રીતે પૈસા કમાઈ શકીએ છીએ। કન્ટેન્ટ મોનેટાઇઝેશન થ્રુ રિલેટેડ કમાઈ શકીએ છીએ, સ્ટારમાંથી મળે, પાર્ટનરશિપ એડ્સ જે છે એના થ્રુ આપણને મળે છે, બ્રાન્ડ ડીલ્સનો પણ ઓપ્શન આવી ગયો છે, સ્ટોરીથી તમે કમાઈ શકો, રીલ્સથી કમાઈ શકો, બહુ બધા તરીકા છે મિત્રો ફેસબુકની અંદર પૈસા કમાવાના। ફોટો અપલોડ કરો તો એનાથી પણ પૈસા ફેસબુકની અંદર આવતા હોય છે, આ બધી જ વસ્તુ તમને ખબર હશે મિત્રો। તો બસ જો આ એક ઓપ્શન આપણને મળ્યો હતો તો આપણે મસ્ત મજાનો સેટઅપ કરી દીધો છે ફેસબુકની અંદર, અને એનાથી પણ હવે આપણને પૈસા મળવાના ચાલુ થઈ જશે। મિત્રો, જેવી મને કોઈ સ્પોન્સરશિપ મળશે મિત્રો, તો તમને એક વિડીયોઝ બનાવીને ચોક્કસ બતાવીશ અને સમજાવીશ ભાઈ કઈ રીતે તમારે સ્પોન્સરશિપ જો મળે તો તમારે કામ
કરવાનું હોય છે ફેસબુકની અંદર. બાકી આ રીતે તમે મસ્ત મજાનું સેટઅપ કરી લેશો. જો તમને બ્રાન્ડ ડીલ્સનો ઓપ્શન મળી ગયો હોય ને તો આ રીતે જે મેં જે પ્રોસેસ બતાવી ને એ રીતે તમે જે છે ને એ સેટઅપ કરી લેજો, એટલે તમારા પણ પૈસા જલ્દીથી જે છે ને સ્પોન્સરશીપ તમને મળવાની ચાલુ થઈ જશે મિત્રો ફેસબુકની અંદર. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ ખબર પડી ગઈ છે. તમારી ચેનલની અંદર નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલની અંદર તમને બેઝિકથી બેઝિક જાણકારી આપણી માતૃભાષા ગુજરાતીની અંદર મળતી રહેશે મિત્રો. ચાલો હવે હું મળું મારા મસ્ત મજાના નવા ફેસબુક વિડીયોઝની અંદર.